હેલો મિત્રો, કેમ છો? તેમ બધા મજામાં? સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગ ની અંદર. વ્લોગ ચાલુ કરતા પહેલા બધાને જય શ્રી રામ. અત્યારમાં તો ભરતનગર માં ઉભા છે. હું ને જયદીપ બે કારખાને રજા પડી ગઈ. હવે થોડીક ગાડીમાં થોડું ઘણું કામ કરાવવાનું છે. જો આવું કાંક કાંઈ ગયેલું છે, અહીંયા જ તે અહીંયા છે. આ તો હાલે એમ છે. અહીંયા ખાલી કાંક ટીકર બીકર લગાડવાનું છે. અત્યારે બહુ હરખો કરાવવા જવાનો છે. આ બધું ઘણું કઈ રીતે પડ્યા થાય. મેં ગાડી લઈને કારખાને જતા ને હવારમાં 8:30 અહીં બે આને વાગ્યું છે. ક્યાં વાગ્યું? આવું કાંક વાગ્યું છે થોડું થોડું બે ને અહીંયા એવી રીતે થોડા પંચર પડી ગયા છે. ઈ તો રૂજાઈ ગયું. સોમવારે રેડ પડ્યા હતા. મેં આજ તો રવિવાર થઈ ગયો છે. ના વિડીયો આવશે ને આ તો હાવ બધું રૂજાઈ ગયું છે. ના વિડીયો છે ને એ તે કીધી કહું મંગળવારે કે બુધવારે એમ કાંક આવશે. એડિટિંગ કરવું ને એ બધું કરવાનું હોય ને એટલે વાર લાગે. એટલે વિડીયો આવતા વાર લાગશે બહુ. આ છે ને મેં હરખું કરાઈ આવી. લીંબડીમાં પગી ગયા છે. અહીંયા છે ટીકર ને એવું લગાડે છે. આપણે એક ભાઈને લાગે છે ગાડીને, પછી આપણો વારો આવશે. ફાઇનલી થઈ ગયો છે બોથો મસ્ત. એનો જો બતાવો આગળ એકદમ મસ્ત. અહીંયા ને અહીંયા ટેપટી મારી દીધી કાંક આવે ને પટ્ટી. હવે ખાલી એક રીવા ઉડવા એનો તો વાંધો નહીં. હવે આ થઈ ગયું મસ્ત મજાનું. હા ઘરે જવું કરે મોઢે બાંધી દીધું. બહુ તડકો લાગે છે. ધૂળ ઉડે છે. ધૂળ બહુ ઉડે છે અહીંયા બધે. ધૂળ ઉડે ને શરદી થઈ જાય. હા વાંચી વાત ગળામાં ગળી જાય. ધૂળ બહુ ઉડે છે. જો ડમરી ને ડમરી જાય એટલે મોઢે બાંધી દીધું. તડકાના ઘરે પગજે ફટાફટ. ઘરે પગી ગયો ને ગાચ ઉપર આવ્યો છું. તારે ગરમી બહુ થતી હશે એટલે ફોન મસ્ત આવે છે ઠંડો ઠંડો. એટલે મેં ગાડી લઈને કેવી રીતે પડાય ને હું તમને કહેવાનું છું. મેં ગાડી લઈને જતા હતા થોડાક ફાસ્ટ, એટલે 40-50 જેટલી ગાડી હાલતી હતી. રોડ વચ્ચે ભેંસ ઊભી હતી ને એ તો એની મેળે ઊભી જ હતી ને મેં બ્રેકે મારી દીધી હતી ગાડીની. પછી મને લાગ્યું મોડું થાય છે કારખાને જવાનું. પછી થોડીક જગ્યા હતી ને એટલે કાઢવા ગયો. તે હેન્ડલ હતું ને એ શીંગડે અડી ગયું ને ભાઈ તોય કાબુમાં તો રહે જ ગઈ ગાડી. આગળ જે ગાડી એક હતી ને ભાઈ સાદા થા એની ગાડીને મારું ટાયર અડી ગયું. પછી કાબુમાં ન રહ્યું. પછી ત્યાં સર નારા પછી આવું બધું વાગી ગયું થોડુંક. પછી વાગી ગયું ને તો એમ રીતના કેટલી ઘડીક ઉભા રહ્યા. આમથી આમ જોયું બધું. પછી જ્યાં થાય એમ દવાખાને એકાક પાટા બાટા બંધાવ્યા કે ઘરે એને સુઈ ગયા હતા. એના જે ભેંસ ઉભી ને એનો તો કાંઈ વાઘ હતો જ નહીં. અમીને કાઢવા ગયા ને એટલે અડી ગઈ. બાકી ભેંસ તો એની મેળે ઊભી જ થી તો વહી જાત થોડીક વાર. બોન માર્યા હોત ને તો. અને એમ કાઢવા ગયા પછી તો આવું થાય જ. તો આવું કાંક અમારે છૂતું ને હવે લાગી છે મને ભૂખ. તો ખાઈ આવું કેમ કે બપોર થઈ ગયો છે. ફૂલ તડકો અને અત્યારે કેટલા વાગ્યા? 3:30 થઈ ગયા છે. ખાવા જવાનું છે. ના લીંબડીઓમાંથી ઘરે બહુ મોડા પહોંચ્યા એટલે આવી રીતે વાર લાગી ગયા. આજ તો અડધો દી તો હમણાં વયો ગયો ના એટલે ખાલી 2 પટ્ટી મરાવવામાં તો ખાઈ આવું ફટાફટ. મસ્ત મજાનો ટાઢો પર થઈ ગયો છે. બાન કમ્પ્લીટ થઈને આવ્યો છું. એન પર બધા મેચ રમે છે ને આગળ આનો વાર આવ્યો છે. જોજો એ રહી ગયો. હાલો આઉટ કરજો. નાખ દે. આઉટ થઈ ગયો. વંડમ વહી ગયો દોડો. તને આવડે છે રમતે? હા ખોટું. આને તો હાલ છે જ નહીં. જો બે આમ બતાવી દો. દુખે છે આને ફૂલ. જોયો મને જોજો કેમ મારે દડો. હાલ દડો તો આમ નાખી દીધો. જો આ ભાઈ લેવા જાસ દડો મળી ગયો. હા આવી ગયો. હાલો ક્યાં ચડો? કૂદકો માર ને કૂદકો માર. અરે હાલે તમ તારે દવાખાને લઈ જાય છું. એ લે મારે તો શું આને વાગેલું છે તો જો એટલે જ પોજો દડો. આમ સગ્ગો મારી દે. ઓલપા નાખ દે. હાલો નો હાલે તું. હાથ દુખે છે એનો નકર તો ઓલપા નાખી દે દડો. હા જો હાથ દુખે તો આમ તો પોકેટ જ દો. હાલ દોડ. હા બરાબર છે. આઉટ આવી ગયો ને. ઓ આમ જો બચી ગયો. 4 મારી દીધું હોય તો અહીંયા. હાલો આઉટ. એ આઉટ છે. કેસ કરી લીધો હોય. આઉટ છે બરાબર છે. હાલો આઉટ થઈ ગયો છે. આ સીધી પેજ હા આવ્યો જો. હવે તો બહુ કરે છે. હમણાં ખબર કેવોક મારે છે.
જીતવાનું છે પાક્કું હાલો આવે જો નો બોલ એ દડો ગણા છે ભાઈ હાલો આવે જો એ નાખી દીધો માથે હાલો ગેસ બચી ગયો છે હમણાં આઉટ થઈ જાત ને નહીં ખેલાડી ચાલો ભાઈ હાલો 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 એ બચી ગયો હમણાં અડી જ જાત એ કેસ કરો બચી જશે શેઠ હમણાં આઉટ થઈ જ જા હાલો ભાઈ આઉટ થઈ જશે આઉટ છો તો હું કેમ જો છો હું કેમ જ આઉટ છો તું કેમ જીતી ગયા તેમ હારી ગયા ને કેટલા રન કરવાના 24 રન નો છે તમારથી યાર 10 તો મેં એકલા કર્યા 10 કે નહીં છે આ કાઈ નથી કર્યું કેટલા રન કર્યા કોને ખબર ના બઈ તો ખાલી છે ને બેટ ફેરવા માટે જ આવે છે બાકી રન બન નું કઈ જોવાનું ન હોય હાલો હાલો આ લોકો નો હાલે પાછો વારો આવી ગયો છે આનો હવે જીતવાનું છે આ તો અમને ખબર એ આથી દે આ ઉભો ના તાવા દે પાછો દડો ક્યાં જો વંડા વહી ગયો પાછો દડો રોડે પડ્યો આની પેલા જે રેમો ને તો વંડામ નાખી દીધો દડો એક જ દડે આઉટ થઈ ગયો આ બીજો ના તમે તોય હારી જ જવાના છો કરી લો ડિસ્કો બીજા સેલિબ્રિટી આવી જશે જો હાલો મેદાનમાં આવી જાવ હાલો તો રમવાનું છે તમારે રમવાનું તો હોય ને કેટલા વાગ્યા 7 તો વાગી ગયા એવું રમવાનું છે પાછું બે કરો કરે આમ જો આ લોકો ઉભા રહી ગયા જો એ હું થયું ક્યાં વહી ગયો આમાં નાખી દીધો આની હોપડથી જવા દીધો દોડો જોવો તો અમે રમે છે ને ડાયરેક્ટ અહીંયા વહી ગયો સેવો પણ લોકો આ લોકોને જ મેચ રમતા આવડતી લાગે હવે હુઈ જાવ અમને દડા નાખવા તે જ જવા દીધો ને અહીંયા જ જવા દીધું ઓલા નળિયા બંધ કરી દીધી જો બધી મેચ હવે પૂરું ને તો ખતમ હમણાં કેતા 8 વાગ્યા લગ રમવાનું છે કા પૂરો હવે જો બધા બેહી જશે અંધારું થઈ ગયું છે હવે જો ને મેચ તો પૂરી થઈ ગઈ દડો વહી ગયો એટલે હવે જાવીસી મંદિર બાજુ પાણી પીવા ને આપણે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરશું વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબર કરવાનું ભૂલતા નહીં મળીએ એક બીજા નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય સબસ્ક્રાઇબર કરતા જજો બાય બાય